નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નીલમ મિસ્ત્રી, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લાપાટી, ધોરણ 9, ચેપ્ટર નંબર 8માં હવે આપણે લાસ્ટ ટોપિક જોઈએ છે અને એ છે નિયમિત વર્તુળ ગતિ. બરાબર. તો અત્યાર સુધી આપણે શીખી ગયા છે કે જ્યારે પણ કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે આપણે એવું કહીએ છીએ કે તે વસ્તુ પ્રવેગિત ગતિ કરી રહી છે. બરાબર. એટલે કે વેગમાં થતો આ જે ફેરફાર છે એ વેગના મૂલ્યમાં કે દિશામાં કે પછી બંનેમાં થતા ફેરફાર કારણે હોઈ શકે છે. બરાબર. એટલે વેગના મૂલ્યમાં જે ફેરફાર થાય એ કોના કારણે હોઈ શકે? ક્યાં તો વેગના મૂલ્યમાં ફેરફાર થાય એના કારણે, ક્યાં તો વેગની જે દિશા છે એ દિશામાં ફેરફાર થાય એના કારણે. તો શું તમે એક એવા ઉદાહરણનો વિચાર કરી શકો કે જેમાં વસ્તુ પોતાના વેગનું મૂલ્ય નથી બદલતી પરંતુ દિશા બદલે? બરાબર. એટલે કે આપણે કોઈ એવા ઉદાહરણનો વિચાર કરી શકીએ કે જ્યારે વસ્તુ ગતિ કરે છે તો એ ગતિ કરતા સમયે એના વેગના મૂલ્યમાં ફેરફાર નથી થતો પણ એની દિશામાં ફેરફાર થાય. બરાબર. તો અહીંયા તમને મેં 4 આકૃતિ દર્શાવી છે. એક લંબચોરસ છે, એક છે ષટકોણ અને ત્રીજો છે અષ્ટકોણ અને છે વર્તુળ. બરાબર. તો અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા આપણે કોઈ બંધ માર્ગ પર ગતિ કરતી વસ્તુને એક ઉદાહરણ લીધું છે. એમાં આકૃતિ એમાં એક એથ્લેટ, આપણે વિચારી લઈએ કે એક એથ્લેટ એટલે કે દોડવીર જે હોય છે એ દોડવીર ગતિ કરે છે. બરાબર. તો એ જે દોડવીરનો જે ગતિમાર્ગ છે, ગતિપથ છે એ તમને ABCD દર્શાવેલો છે. બરાબર. ધારો કે એથ્લેટ ગતિપથ પર સીધા ભાગો પર એટલે કે AB, પછી BC, પછી CD અને પછી DA બરાબર પર એક સમાન વેગથી ગતિ કરી શકે છે. તે પોતાનો ગતિપથ પર જ રાખવા માટે ખૂણાઓ પાસે પોતાની ગતિની દિશા ઝડપથી બદલે છે. બરાબર. એટલે AB પર એ દોડે છે. બરાબર. તો એનો એટલી જ ગતિ એણે અચળ રાખવા માટે, એનો જે વેગ છે એ વેગનું મૂલ્ય અચળ રાખવા માટે એણે શું કરવું પડશે? તો અહીંયા B પાસેથી દિશા બદલવી પડશે. બરાબર. તો જેટલી ઝડપથી એ AB પર દોડે છે એટલી જ ઝડપથી એણે ખૂણો બદલવાની જરૂર પડે છે, એટલે કે દિશા બદલવાની જરૂર પડતી હોય છે. એક ચોક્કસ ચક્કર પૂર્ણ કરવા માટે તેણે કેટલી વાર પોતાની ગતિની દિશા બદલવી પડે છે? તો અહીંયા આપણે લંબચોરસ ABCD લીધેલું છે. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દોડવીર A પરથી B પર પહોંચે છે ત્યારે દિશા બદલે છે, B પરથી C પર પહોંચે છે ત્યારે દિશા બદલે છે, C પરથી D પર પહોંચે ત્યારે દિશા બદલે છે. બરાબર. આમ એક ચક્કર એણે પૂર્ણ કરવા માટે કુલ 4 વાર દિશા બદલવી પડતી હોય છે. માટે સ્પષ્ટ છે કે લંબચોરસ ગતિપથ પર એક ચક્કર પૂરું કરવા માટે એણે 4 વખત પોતાની ગતિની દિશા બદલવી પડતી હોય છે. બરાબર. હવે ધારો કે લંબચોરસ ગતિપથની જગ્યાએ આપણે એથ્લેટનો જે ગતિપથ છે એટલે કે દોડવીરનો જે ગતિપથ છે એ ષટકોણ આકારનો ગતિપથ લઈ લઈએ. બરાબર. તો ષટકોણ આકારનો જે ગતિપથ છે ને આપણે ABCDEF વડે દર્શાવેલો છે. બરાબર. તો આ પરિસ્થિતિમાં એક ચક્કર દરમિયાન એથ્લેટ પોતાની ગતિની દિશા કેટલી વાર બદલશે? તો આપણે જોઈ શકીએ છીએ ABCDEF આ જે બિંદુઓ છે એ બિંદુઓ આગળથી દોડવીરે શું કરવું પડે છે? પોતાની ગતિની દિશા બદલવી પડતી હોય છે. બરાબર. એટલે કે એક ચક્કર પૂરું કરવા માટે કુલ 6 વાર દોડવીરે શું કરવા પડે છે? પોતાની ગતિની દિશા બદલવી પડતી હોય છે. બરાબર. હવે આ તો આપણે વાત કરી ષટકોણની વાત કરી. બરાબર. હવે ષટકોણની જગ્યાએ જો દોડવીરનો ગતિપથ આપણે અષ્ટકોણ લઈ લઈએ તો બરાબર, અષ્ટકોણ લઈ લઈએ એટલે કે કુલ 8 બાજુઓ હોય છે. બરાબર. એટલે કે કુલ 8 વાર દોડવીરે શું કરવા પડે છે? પોતાની દિશા બદલવી પડતી હોય છે. બરાબર. અને આમને આમ જો આપણે અષ્ટકોણ પછી વધારતા જઈએ, આમને આમ જો આપણે દોડવીરની જે ગતિપથની જે બાજુઓ છે એ બાજુમાં વધારો કરતા જઈએ. બરાબર. પહેલાં આપણે 6 બાજુઓ લીધી, પહેલાં 4 બાજુઓ લીધી, પછી 6 બાજુઓ, પછી 8 બાજુઓ. બરાબર. પછી 9, 10, 11, 12. બરાબર. એટલે એવી રીતે જો ગતિપથની જે બાજુઓ છે એ બાજુઓ
વધારતા જ જઈએ તો એક સમય એવો આવશે કે દોડવીરે દરેક બિંદુએ શું કરવા પડશે? પોતાની ગતિની દિશા બદલવી પડશે. બરાબર? દરેક બિંદુએ શું કરવા પડે છે? દોડવીરે પોતાની ગતિની દિશા બદલવી પડતી હોય છે. બરાબર? જો આ પ્રકારે જો દોડવીર પોતાના ગતિપથ પર દરેક બિંદુએ જો પોતાની ગતિની દિશા બદલતો હોય તો આપણે એવું કહી શકીએ કે દોડવીરનો જે ગતિપથ છે એ કેવો બની જશે? વર્તુળાકાર બની જાય છે. બરાબર? જો એથ્લેટ વર્તુળાકાર પથ પર અચળ મૂલ્ય ધરાવતા વેગથી દોડતો હોય તો તેના વેગમાં થતો જે ફેરફાર છે એ માત્ર ગતિની દિશા બદલાવાને કારણે થઈ શકે છે. બરાબર? આમ વર્તુળાકાર પથ પર દોડતો જે એથ્લેટ છે એ પ્રવેગિત ગતિનું ઉદાહરણ છે. તો આ એક માર્કમાં પૂછાય છે કે વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ કઈ ગતિનું ઉદાહરણ દર્શાવે છે? તો એ કઈ ગતિનું ઉદાહરણ દર્શાવે છે? પ્રવેગિત ગતિનું ઉદાહરણ દર્શાવે છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર? એટલે આના પરથી હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવામાં આવશે? તો નિયમિત વર્તુળમય ગતિની વ્યાખ્યા શું થશે? તો જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે એમ કહેવાય. બરાબર? આ કોની વ્યાખ્યા થશે? નિયમિત વર્તુળમય ગતિની વ્યાખ્યા થાય છે. બરાબર? કે જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે એવું કહેવાય. બરાબર? એના ઉદાહરણ શું છે? તો પહેલું ઉદાહરણ એ છે કે ઘડિયાળના જે કાંટા હોય છે, સેકન્ડ કાંટો. બરાબર? તો સેકન્ડ કાંટોનો છેડો ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળમય ગતિ કરતો હોય છે અને તેથી તેની ગતિ જે છે એ નિયમિત વર્તુળમય ગતિ તરીકે ઓળખાય છે. બરાબર? અને બીજું ઉદાહરણ છે ચંદ્ર પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે અને ચંદ્રની આસપાસ નિશ્ચિત સમયમાં વર્તુળ ગતિ કરે છે. બરાબર? તેથી તેની ગતિ નિયમિત વર્તુળ પથ ગતિ દર્શાવે છે. બરાબર? એટલે નિયમિત વર્તુળ ગતિના બે ઉદાહરણ છે. એક તો ઘડિયાળનો સેકન્ડ કાંટો અને બીજું ઉદાહરણ છે ચંદ્ર. બરાબર? ચંદ્ર પૃથ્વીની ફરતે જે નિશ્ચિત વર્તુળમય ગતિ કરે છે એ નિયમિત વર્તુળમય ગતિ દર્શાવે છે. ઓકે? હવે આપણે જાણીએ છીએ કે જ્યારે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ જો ટી સમયમાં વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે. બરાબર? આ જે વર્તુળ છે એ વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરવા માટે પદાર્થને ટી જેટલો સમય લાગતો હોય તો ત્યારે એણે કાપેલું અંતર કેટલું છે અથવા તો એનો વેગ કેટલો છે એ શોધવું હોય તેના માટે શું કરવા પડશે? તો ત્યારે ટી સમયમાં તે વર્તુળાકાર પથની લંબાઈ જેટલું એટલે કે વર્તુળના પરિઘ જેટલું અંતર કાપે છે એવું આપણે કહી શકીએ. બરાબર? એટલે અહીંયા જે ઝડપ મળે છે આપણને, રેખીય ઝડપ. બરાબર? તો ઝડપ v બરાબર સમીકરણ શું મળશે? તો કાપેલું અંતર ભાગ્યા સમય. બરાબર? હવે જે કાપે છે અંતર એ શું મળે છે આપણને? વર્તુળનો પરિઘ મળે છે. બરાબર? એટલે અહીંયા આપણે કાપેલું અંતરની જગ્યાએ આપણે લખી શકીએ વર્તુળાકાર પથની લંબાઈ છેદમાં સમય. હવે વર્તુળાકાર પથની લંબાઈ શોધવી હોય તેના માટે આપણે શું શોધવું પડે? વર્તુળનો પરિઘ શોધવો પડે, જે તમે મેથ્સમાં શીખેલા છો. બરાબર? એટલે અહીંયા આપણે લખી શકીએ વર્તુળનો પરિઘ છેદમાં સમય. અને વર્તુળનો પરિઘ આપણે કયા સૂત્રની મદદથી શોધી શકીએ? તો વર્તુળનો પરિઘ આપણે 2πr મદદથી શોધી શકીએ. બરાબર? એટલે વર્તુળનો પરિઘ બરાબર 2πr
છેદમાં સમય. આ આપણને સમીકરણ મળે છે, જેને આપણે 1 નંબર આપીએ. બરાબર. તો આ જે સમીકરણ મળ્યું આપણને એ શું દર્શાવે છે? તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સમીકરણ દર્શાવે છે. બરાબર. એટલે જો પદાર્થનો ગતિપથ વર્તુળાકાર આપેલો હોય અને આપણને તે પદાર્થની ઝડપ શોધવા માટે જણાવેલું હોય તો એના માટે આપણે કયું સૂત્રનો ઉપયોગ કરીશું? 2πr છેદમાં t. ઓકે. હવે આગળ જોઈએ આપણે. તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય તો અચળ જળવાઈ રહે છે, પરંતુ વેગની જે દિશા છે એ દિશા વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએ કેવી હોય છે? જુદી જુદી હોય છે. બરાબર. અહીંયા આપણે જોઈએ તો વર્તુળાકાર પથ પર દોડવીર ગતિ કરે છે તે મેં તમને જણાવ્યું કે જ્યારે દરેક બિંદુએ દોડવીર પોતાની દિશા બદલતો હોય તો ત્યારે આપણને જે ગતિપથ મળે છે કેવો મળે છે? વર્તુળાકાર મળે છે. બરાબર. એટલે દરેક બિંદુએ શું થશે? તો પદાર્થની જે દિશા છે એ દિશા શું થાય છે? બદલાતી હોય છે. બરાબર. અને એના જ કારણે વર્તુળાકાર પથમાં પરના કોઈ બિંદુએ પદાર્થના વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. બરાબર. હવે ધારો કે પદાર્થ આ જગ્યા પર આવે છે. બરાબર. તો એ પદાર્થની વેગની દિશા કઈ કહેવાશે? તો એ બિંદુને દોરેલો સ્પર્શકની જે દિશા હોય છે એ એના વેગની દિશા કહેવાશે. બરાબર. એની જગ્યાએ જો હવે પદાર્થ અહીંયા આવતો હોય, બરાબર, તો આ બિંદુએ પદાર્થની વેગની દિશા કઈ કહેવાશે? તો એ બિંદુને દોરેલો સ્પર્શકની દિશામાં કહેવાશે. બરાબર. આમ તમે વર્તુળાકાર પથ પર જે બિંદુએ દોડવીર પહોંચશે તે બિંદુએ તેની દિશા એના સ્પર્શકની દિશા દર્શાવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. તો આકૃતિમાં આપણને અહીંયા અહીંયા આકૃતિ મેં બીજી દોરી જ લીધી છે. બરાબર. તો આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ આકૃતિમાં જે વર્તુળાકાર પથ છે વર્તુળાકાર પથ આ ત્રિજ્યા ધરાવતો વર્તુળાકાર પથ દર્શાવેલો છે. બરાબર. તો આ વર્તુળાકાર પથ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં નિયમિત વર્તુળમય ગતિ કરતા કોઈ એક પદાર્થને ધ્યાનમાં લો. ઓકે. બરાબર. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. બરાબર. એટલે કે ઘડિયાળનો કાંટો આ દિશામાં ફરે છે તો કોઈ પદાર્થ એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આ રીતે એવું આપણે ધારી લઈએ. બરાબર. તો ધારો કે પદાર્થ આ બિંદુએ આવતો હોય તો એના વેગની દિશા કઈ થશે? વર્તુળના સ્પર્શકની દિશામાં. એટલે કે આ બરાબર સ્પર્શક વિશે પણ તમે મેથ્સમાં શીખી ગયેલા છો. ધારો કે પદાર્થ આ બિંદુ આવશે તો એના સ્પર્શકની દિશામાં આના ગતિની દિશા થશે. ખ્યાલ આવતો છે ને બધાને? ઓકે. હવે આગળ જોઈએ. તો ધારો કે આને આપણે બિંદુના નામ આપી દઈએ. એ બિંદુ, બી બિંદુ, અહીંયા આપણે બીજું સી બિંદુ લઈ લઈએ તો એના વેગની દિશા કંઈક અલગ હશે. અહીંયા આપણે ડી બિંદુ લઈ લઈએ તો ત્યાં ડી બિંદુએ એના વેગની દિશા અલગ હોય છે. બરાબર. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે પદાર્થ જ્યારે બિંદુઓ એ બી સી ડી પરથી પસાર થાય ત્યારે તેના વેગની જે દિશા છે એ દિશા તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે. બરાબર. જોઈ શકો છો દરેકની દિશા કેવી છે? જુદી જુદી છે, એક જ દિશા નથી. અહીં પ્રત્યેક બિંદુ પર પદાર્થના વેગની દિશા શું છે? અલગ અલગ છે, પરંતુ પદાર્થ નિયમિત ગતિ કરતો હોવાથી પ્રત્યેક બિંદુએ વેગનું મૂલ્ય કેવું હોય છે? સમાન હોય છે. બરાબર. એટલે કે જેટલું વેગનું મૂલ્ય એ બિંદુ પર હશે એટલું જ મૂલ્ય બી પર, એટલું જ મૂલ્ય સી પર અને એટલું જ મૂલ્ય ડી પર. બરાબર. દિશા બદલાય છે પણ એનું વેગનું મૂલ્ય કેવું હોય છે? અચળ હોય છે, સરખું હોય છે. અત્રે પદાર્થના વેગનું મૂલ્ય ભલે અચળ જળવાતું હોય પણ વેગની જે દિશા છે એ શું થાય છે? સતત બદલાતી રહે છે. બરાબર. અને એના કારણે આપણે વેગ પણ સતત બદલાય છે એવું આપણે કહી શકીએ. આમ નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એવું કહી શકીએ છીએ. બરાબર. કઈ ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે. હવે તમને અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિમાં તમને કીધેલું છે આ પ્રવૃત્તિ તમે જાણે અજાણીએ ઘરે કરતા જ હો છો. બરાબર. જ્યારે પતંગની સિઝન આવે છે, બરાબર, પતંગ એટલે ઉત્તરાયણ, બરાબર, મકર સંક્રાંતિ. ઓકે. તો ત્યારે તમે પતંગની દોરી પર પથ્થર બાંધીને લંગર બનાવો છો. ઓકે. તો એની અહીંયા ચર્ચા છે. તો દોરીના એક ટુકડે લઈ
તેના કોઈ એક છેડે પથ્થરનો નાનો ટુકડો બાંધો. દોરીના બીજા છેડાને પકડીને પથ્થરને અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરાવશો. બરાબર, જે તમને અહીં આકૃતિમાં આપેલું છે, આકૃતિ હું તમને બતાવું છું. તમને આ આકૃતિ આપી છે, બરાબર, કે એક છોકરો છે, એ છોકરાએ શું કર્યું છે, તો દોરીના એક છેડે પથ્થર બાંધેલો છે અને બીજો છેડો પકડીને એ પથ્થરને ગોળ ગોળ ફેરવે છે. બરાબર, વર્તુળાકાર પથ પર ગતિ કરાવે છે. બરાબર, હવે દોરીને પથ્થર સહિત છોડી દો. બરાબર, આ દોરીને શું કરશે, એ છોકરો પથ્થર સહિત છોડી દેશે. બરાબર, તો અહીંયા પ્રશ્ન છે કે શું તમે કહી શકો કે દોરી છોડ્યા બાદ પથ્થર કઈ દિશામાં ગતિ કરશે? તો કહી શકશો તમે કે દોરી છોડ્યા બાદ પથ્થર કઈ દિશામાં ગતિ કરી શકશે? બીજો પ્રશ્ન છે કે શું તમે કહી શકો છો કે દોરી છોડ્યા બાદ પથ્થર કઈ દિશામાં ગતિ કરશે? અને બીજું છે કે આ પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન કરીને વર્તુળાકાર પથના જુદા જુદા બિંદુઓ પાસેથી પથ્થરને છોડો અને જુઓ કે પથ્થરની ગતિની દિશા સમાન છે કે નહીં. બરાબર, તો અહીંયા આપણને જે પ્રવૃત્તિ આપી છે, એ પ્રવૃત્તિના આધારે પહેલો પ્રશ્ન એ છે કે શું તમે કહી શકો કે દોરી છોડ્યા બાદ પથ્થર કઈ દિશામાં ગતિ કરશે? તો આપણે અહીંયા શીખ્યા છે, મેં તમને અહીંયા સમજાવ્યું જ છે. બરાબર, કે જે બિંદુએથી પથ્થર પહોંચશે અને ત્યાંથી છોડવામાં આવશે તો એ પથ્થરની દિશા કઈ કહેવાશે? તો વર્તુળાકાર પથ પરના જે બિંદુ પાસેથી સ્પર્શકની દિશામાં એ સુરેખ પથ પર ગતિ કરે છે. બરાબર, એટલે ધારો કે એ બિંદુ પાસેથી એ બિંદુ પર પથ્થર પહોંચે છે અને ત્યાંથી જો એને દોરી છોડી દેવામાં આવે તો પથ્થરની જે દિશા છે એ દિશા કઈ થશે? એના સ્પર્શકની દિશામાં સુરેખ પથ પર. બરાબર, આ જે સ્પર્શક દર્શાવેલો છે, સીધી રેખા દર્શાવેલા છે આપણે. બરાબર, એટલે આપણે એવું કહી શકીએ કે સ્પર્શકની દિશામાં સુરેખ પથ પર એ ગતિ કરે છે. બરાબર, ધારો કે પથ્થર ડી બિંદુએ આવે છે ને આપણે દોરી છોડી દઈએ છીએ, તો ડી બિંદુને દોરેલા સ્પર્શકની દિશામાં સુરેખ પથ પર પથ્થર ગતિ કરે છે, એવું આપણે કહી શકીએ છીએ. આમ આપણે કહી શકીએ કે જ્યારે પથ્થરને છોડવામાં આવે છે ત્યારે તે ક્ષણે તે જે દિશામાં ગતિ કરતો હોય તે દિશામાં ગતિ ચાલુ રાખશે. આ દર્શાવે છે કે જ્યારે પથ્થરને વર્તુળ ગતિ કરાવવામાં આવે છે ત્યારે દરેક બિંદુ પાસે તેની ગતિની દિશા શું થાય છે? બદલાઈ જાય છે. હવે આપણને બીજું કીધું છે કે જ્યારે કોઈ એથ્લેટ રમતગમતની હરીફાઈમાં ગોળો કે ચક્ર ફેંકે છે ત્યારે તે ગોળા કે ચક્રને હાથમાં પકડીને પોતાના શરીરને ઘુમાવીને વર્તુળાકાર ગતિ આપે છે અને ઇચ્છિત દિશામાં એકવાર છૂટ્યા બાદ તે ગોળો કે ચક્ર તે જ દિશામાં ગતિ કરે છે જે દિશામાં તે છૂટતી વખતે ગતિ કરતો હોય. બરાબર, તો તે જ પ્રકારે છે જેની ચર્ચા આપણે આ પ્રવૃત્તિમાં પથ્થરના વર્ણન માટે કરેલું છે. બરાબર, આમ વસ્તુઓની નિયમિત વર્તુળ ગતિના ઘણા બધા પરિચિત ઉદાહરણો છે, જેમ કે ચંદ્ર તેમજ પૃથ્વીની ગતિ, પૃથ્વીની ચારે તરફ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહો, વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર વગેરે. બરાબર, જે શું દર્શાવે છે? નિયમિત વર્તુળ ગતિ દર્શાવે છે. બરાબર, ખ્યાલ આવ્યો? તો આ આપણો લાસ્ટ ટૉપિક છે. હવે તમારે સ્વાધ્યાયના પ્રશ્નો નોટબુકમાં કરવાના છે. બરાબર, જે મેં તમને હોમવર્કમાં આપેલા છે, અને બાકીના જે અમુક પ્રશ્ન છે કે જે મારે સમજાવવાના છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. થેન્ક યુ.